લોકસભાની ચૂંટણી જેમ જેમ નજદીક આવી રહી છે તેમ ગુજરાતમાંથી એમએલએ રાજીનામા આપી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને પસંદ કરે છે તે વાત મૂકી જોડાઈ રહ્યા છે। તેમાં ગઈકાલે જે ચતુરસિંહ ચાવડા છે, જે વિજાપુર કોંગ્રેસના ધારાસભ્ય હતા, તેઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે। પરંતુ આ વિધાનસભાની જે સીટ છે વિજાપુરથી, તે જે સીજે ચાવડા છે, જેમનું નામ છે ચતુરસિંહ ચાવડા, તેમનું રાજકીય ગણિત શું હશે તેની વિગતે વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ। હું છું આપની સાથે તોફિક ગાંચી। ભારતીય જનતા પાર્ટીએ વર્ષ 2024માં જે લોકસભાની ચૂંટણી યોજાવાની છે તેની ગુજરાતમાં તૈયારીઓ આરંભી દીધી છે। આ માટે તેઓએ 26 લોકસભા સીટોનો કબજો તો કરવો છે, પરંતુ 5 લાખથી વધારે લીડ સાથે આ સીટ જીતવી છે તેનો લક્ષ્યાંક પણ મૂક્યો છે। આ માટે ગુજરાતમાં હમણાં થોડાક સમય પહેલા 4 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે, જેમાંથી એક ભૂપત ભાયાણીને ગઈકાલે સીજે ચાવડા પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે। સીજે ચાવડા જોડાયા બાદ તેઓ પ્રતિક્રિયા આપી હતી કે નરેન્દ્ર મોદીની જે કાર્યશૈલી છે, તે રામ મંદિરનો મુદ્દો હોય, કલમ 370 હોય, તે મુદ્દાથી તે પ્રભાવિત થયા છે અને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે। પરંતુ જો આપણે વિગતે વાત કરીએ તો વિધાનસભાની જે વિજાપુરની સીટ છે તેનું જો રાજકીય ગણિત સમજીએ તો વર્ષ 2022માં જ્યારે વિધાનસભાની સીટ હતી તે ગાંધીનગરથી લડતા હતા સીજે ચાવડા, તે ખાલી કરી વિજાપુર સીટ પર આવ્યા હતા અને તેઓ જીત્યા પણ હતા। ત્યારબાદ જે પ્રકારે ચર્ચાઓ સામે આવી હતી કે સીજે ચાવડા ઘણા સમયથી નારાજ હતા, તેના નારાજગીના 3 કારણો બહાર આવી રહ્યા હતા, જેમાંથી એક કારણ તેવું હતું કે તેઓને વિપક્ષના નેતા બનવું હતું, સાથે બીજી વાત તે પણ આવી રહી હતી કે તેમને પ્રદેશ પ્રમુખ પણ બનવું છે, પરંતુ કોંગ્રેસ પાર્ટીએ કંઈક ને કંઈક રીતે તેમની વાત નહીં સાંભળી હોય તેવી એક વાત પણ સામે બહાર આવી રહી હતી। તેમાં થોડાક દિવસ પહેલાં સીજે ચાવડાએ રાજીનામું આપી દીધું અને ગઈકાલ ભારતીય જનતા પાર્ટીમાં તે જોડાઈ પણ ગયા। હવે સીજે ચાવડા જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે તેમાં 2 થી 3 રાજકીય વિશ્લેષણ થઈ શકીએ। સૌથી પહેલાં વાત આવી રહી છે કે ભારતીય જનતા પાર્ટીમાં સીજે ચાવડા જોડાયા છે, પરંતુ આવનારા સમયમાં ભાજપ તેમને સરકારમાં કેબિનેટનો દરજ્જો આપી શકે છે, પરંતુ તેનાથી આગળ ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે સીજે ચાવડાની સંગઠનમાં સમજશક્તિ છે, તે પોતે સરકારમાં એક અધિકારી પણ રહી ચૂક્યા છે, તે જોતાં આવનારા સમયમાં સરકારમાં તેમને નાયબ મુખ્યમંત્રી પણ બનાવે તો પણ એક નવાઈ નહીં। ફક્ત આ એક ચર્ચા કહી શકીએ, આ એક વિશ્લેષણ કહી શકીએ। જ્યારે ભારતીય જનતા પાર્ટી તેમને વિજાપુરની જે પેટા ચૂંટણી લડાવવા માટે સંકલ્પ કરે અને તે લડાવે તો તેમના સામે જે વિજાપુરનો આપણે રાજકીય ગણિત સમજીએ તો પીઆઈ પટેલ તે કોંગ્રેસના ઉમેદવાર હતા। ત્યારબાદ તેમણે વર્ષ 2016માં રાજીનામું આપ્યું હતું અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા। તેઓમાં તેઓને આવનારા સમયમાં જે સમય હતો તેમાં વિધાનસભાની ટિકિટ તો મળી નહોતી। ત્યારબાદ વર્ષ 2023માં એપીએમસી ચૂંટણીમાં પાર્ટી વિરોધી કામ કરવા બદલ તેમને ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। હવે આવનારા સમયમાં આ જે પીઆઈ પટેલ છે તે કોંગ્રેસમાં જોડાય તો પણ નવાઈ નહીં, સાથે કોંગ્રેસ પાર્ટી તેમને વિજાપુરની પેટા ચૂંટણી લડાવે તો પણ નવાઈ નહીં। જો પીઆઈ પટેલ વિજાપુરની ચૂંટણી નથી લડતા તો તેમના ખાસ અને જમણા હાથ તરીકે ઓળખાય છે તે સુરેશ પટેલ, તેમને પણ પીઆઈ પટેલ મેદાને ઉતારી શકે છે। આવી સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી જો સીજે ચાવડાને વિજાપુરના જે ઉમેદવાર બનાવે તો તેમના સામે આ બેમાંથી કોઈ એક વ્યક્તિ સામે આવે તો સીજે ચાવડા માટે તકલીફ પણ ઊભી થઈ શકે, સાથે આ જે જંગ છે તે ખરાખરીનો બની શકે। હવે જોઈએ આવનારા સમયમાં વિજાપુરનું જે રાજકારણ ગરમાઈ રહ્યું છે, જે વિજાપુરનું જે શાંત પાણી છે, પરંતુ ક્યારેક તેમાં આવી રાજકીય ઉથલપાથલ પણ થતી હોય છે। આ પ્રકારનું રાજકીય વિશ્લેષણ જો આપને પસંદ આવતું હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં।